મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનો વિકાસ શરૂ થયો. અમદાવાદ ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક પાર્ક ડેવલપર મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુર ખાતે તેના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી પર સત્તાવાર રીતે કામ શરૂ કર્યું છે. 385 એકરમાં ફેલાયેલું આ સંકલિત ટાઉનશીપ દેશના સૌથી ઝડપથી વિકાસ પામતા ઔદ્યોગિક કોરિડોરમાં એક પરિવર્તનકારી ઉત્પાદન અને લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી આવશે અને આર્થિક વિકાસને વેગ આપશે. બુધવારે યોજાયેલા શિલાન્યાસ સમારોહમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેણે વર્ષોથી 60 મિલિયન ચોરસ ફૂટથી વધુ જગ્યા પૂરી પાડી છે, તેણે આ કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટની એક્સપાન્સિવ ફેસિલિટીઝ અને આધુનિક એમિનિટીઝનું પ્રદર્શન કર્યું. ટાઉનશીપમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો, જેમાં 12,500 બેડવાળું 31 ટાવર્સ ધરાવતું ડોર્મિટરી કોમ્પ્લેક્સ, 351 બીએચકે એપાર્ટમેન્ટ્સ, 292 અને 3 બીએચકે એપાર્ટમેન્ટ્સ, એક શોપિંગ મોલ, ફૂડ કોર્ટ, હોટેલ, શાળા અને ફ્યુઅલ સ્ટેશનનો સમાવેશ થાય છે. રોકાણકારોના વિશ્વાસના મજબૂત પ્રદર્શનમાં 13 કંપનીઓએ તે જ દિવસે સ્થળ પર તેમના પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ પણ કર્યો. આમાં લુક્સર ઇન્ડસ્ટ્રીઝ, અભી મેટલ્સ, તોશી ઇન્ડસ્ટ્રીઝ, મૈસૂર ટ્યુબ્સ સપ્લાયર્સ કે પાવર કંટ્રોલ, વી બ્રોસ ઓટો વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બોલતા મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજિંગ ડિરેક્ટર સંજય પટેલે જણાવ્યું હતું કે મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી અમારા અને ગુજરાતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે એક નિર્ણાયક ક્ષણ છે. અમે ફક્ત એક ટાઉનશીપ બનાવી રહ્યા નથી, પરંતુ એક ગતિશીલ, સમાવિષ્ટ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક વાતાવરણ બનાવી રહ્યા છીએ જે ઉદ્યોગ. સંજય કુમાર નટોલાલ છે. મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ મારું ગ્રુપ છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપર એ મારો કોર બિઝનેસ છે. ગુજરાતમાં વેરિયેબલ મેં 6 પાર્ક છે મારો. 8 પાર્ક મેં ફિનિશ કર્યા. ખડી, ખેડા, સુરત, સાણંદ, હાલોલ. અને આ જે પાર્ક છે એની અંદર 385 એકર આખું એક મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી, જે કદાચ હું જે સમજુ છું એ પ્રમાણે ભારત દેશમાં પ્રથમ વખત ડેવલપ થવા જઈ રહ્યું છે. આ કેટલા વીઘામાં પ્રોજેક્ટ હશે અને આ પ્રોજેક્ટમાં કેટલી કંપનીઓ સ્થાપિત થશે અને આજમાં કેટલા મુખ્ય અતિથિ તરીકે પણ આવ્યો છે? આ જે છે પ્રોજેક્ટ 385 એકર એટલે 655 વીઘાની અંદર ડેવલપ થઈ રહ્યો છે. કંપનીની વાત કરું તો ઓલરેડી 39 ઇન્ડસ્ટ્રી, 39 કંપની અહીંયા આગળ આવી ચૂકેલી છે. એમાંથી 12 કંપનીના ભૂમિપૂજન હતા આજે. અને આ પ્રોજેક્ટમાં આજે જે મહાનુભાવો આટલી જ્યારે ગુજરાત રાજ્યની અંદર આવી ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપ થતી હોય ત્યારે સરકારનો પણ એની અંદર એક અભિગમ રહેલો હોય છે કે સરકાર તરફથી પણ જ્યાં મદદની જરૂર મળતી હોય તો એમનું પણ એક સરકારની જે પોલિસી છે એ અંતર્ગત અને આજે મને મોટિવેટ કરવા માટે ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ કેબિનેટ મિનિસ્ટર બળવંતસિંહ રાજપૂત સાહેબ, વન અને પર્યાવરણ કલ્યાણ મંત્રી, કેબિનેટ મંત્રી માનનીય મુકેશભાઈ સાહેબ, માનનીય ડેપ્યુટી ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ શ્રી નીતિનભાઈ, વિરમગામ વિધાનસભાના ભાઈ શ્રી હાર્દિકભાઈ, બેચરાજી વિધાનસભાના સુખાજી, આવા વિવિધ રાજકીય મહાનુભાવો અને અલગ અલગ કંપનીના ખ્યાતનામ કંપનીઓના ડિરેક્ટર, ચેરમેન, વાઇસ ચેરમેન, ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ આખા જ ભારત દેશમાંથી આજે ઉપસ્થિત રહ્યા છે. ઉદ્યોગમાં મેં વાત કરીએ 39 કંપનીઓ આવી ચૂકેલી છે. ઉદ્યોગ માટે જો મોટી કંપની હોય તો નાની કંપની મતલબ 1 એકરથી લઈને મારા ત્યાં અલગ અલગ વેરિયેબલ સાઇઝના પ્લોટ છે. એટલે એવું આપણે સમજી શકીએ કે મિનિમમ હું જે સમજુ છું એ પ્રમાણે 125 ઉપર કંપનીઓનો એ ઘડી જે છે બિઝનેસ ચાલુ થશે આવનારા ભવિષ્યમાં. સરકારની પોલિસી છે કે 1 ચોરસ મીટરે આટલી મિનિમમ રોજગારી એક ઉપલબ્ધિ થતી હોય છે. એ પ્રમાણે ગણવા જોઈએ તો 30 હજારની રોજગારી આ કોમ્પ્લેક્સમાં, આ ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં ઊભી થશે.